इन सब का रॉ मटेरियल है प्रोटीन। भारत की एक बड़ी सच्चाई ये है कि लगभग 60 से 70% बच्चे अपनी रोज की प्रोटीन जरूरत पूरी नहीं कर पाते। पेट भरा होता है लेकिन शरीर अधूरा बन रहा होता है। प्रोटीन की कमी से ग्रोथ स्लो हो जाती है, बार बार बीमार पड़ते हैं, मसल्स कमजोर रहते हैं और सबसे जरूरी ब्रेन डेवलपमेंट प्रभावित होता है, क्योंकि मेमोरी, फोकस और लर्निंग से जुड़े केमिकल्स प्रोटीन से ही बनते हैं। रोटी, चावल और शुगरी चीजें कैलोरीज देती हैं, लेकिन ग्रोथ नहीं। इसलिए बच्चे की प्लेट में जरूर हो दाल, दूध, दही, अंडा, चना, राजमा, सोयाबीन। और अगर कंफ्यूजन हो तो न्यूट्रिशनिस्ट से सलाह लेना सबसे सही है। प्रोटीन कोई लग्जरी नहीं है, ये बच्चे के फ्यूचर की नींव है। अगर ये जानकारी जरूरी लगी तो हमारे साथ जुड़े रहिए। हम साइंस को सिंपल और सच के साथ बताते हैं। યસ, તો કેટલા લોકોને ખ્યાલ આવ્યું કે અત્યારે આપણે એમ કહીએ છીએ મારું બાળક બીમાર બહુ પડે છે, યાદ નથી રહેતું, થાકી જાય છે, માથું દુખે છે, પગ દુખે છે. આપણે બધા આવું છે ને આપણા ઘરમાં બાળકો સાથે, રાઈટ? તો આપણે શું આપીએ છીએ બાળકને? વેફર, જંક ફૂડ, દાબેલી, પીઝા, હા ને, પડીકું તો રોજ હોય જ. અને અહીંયા વાત કરી કે સારું એવું પ્રોટીન લ્યો અને સ્પેશિયલ એમને એમ કીધું ન્યુટ્રિશન લેવાની વાત કરી. તો આપણે જે નાસ્તો છે રાજા જેવો નાસ્તો ન્યુટ્રિશન છે, વિટામિન છે. તો જેમના પણ ઘરે બાળક છે, કેટલા લોકોના ઘરે બાળક છે, રાઈટ? તો તમારા ઘરે બાળકો છે અને તમને એવું લાગે છે કે થાકી જાય છે, નીંદર નથી કરતા, વારંવાર બીમાર પડે છે, નાની મોટી દવા લ્યો છો, યાદ શક્તિ નથી વધતી, આ બધાનું કારણ છે કે એને પ્રોપર વિટામિન ન મળવા અને એમાં પણ ખાસ પ્રોટીન ન મળવું. અને અત્યારે આપણે એમ કઈ ચણામાંથી પ્રોટીન મળે, બધાને આવું જ્ઞાન છે, અધૂરું જ્ઞાન, ચણામાંથી પ્રોટીન મળે. મેડમ અમે તો ચણા ખાઈએ છીએ, પણ અત્યારે ચણામાંથી પ્રોટીનની જગ્યાએ પ્યુરિન તો મળે, પણ અત્યારના ચણાને એક વિડીયો છે, ચોક્કસ આપની સાથે શેર કરીશ. એ ચણાને એક ગ્લાસમાંથી બીજા ગ્લાસમાં ખાલી 10 મિનિટ માટે રાખવામાં આવ્યા, એ પાણીનો કલર બદલાઈ ગયો. તો ત્યારે બધી વસ્તુ નકલી, ડુપ્લિકેટ, પેસ્ટિસાઇડ વાળી છે કે જ્યાં આપણને ખાતરી નથી કે આપણા માટે બરાબર છે. અત્યારના બાળકો ચણા ખાવાની વાત તો દૂર રહી, ઘરનું પ્રોપર ખોરાક કે નથી ખાતા. કેટલા લોકોને બાળકોને પરાણે ટીવી જોઈને, મોબાઈલ આપીને ખવડાવવું પડે છે, રાઈટ? તો આજે તમારે તમારા ટીચર કોચને વાત કરવાની છે રાજા જેવા નાસ્તા વિશે તમને વાત કરશે, રાજકુમાર જેવા નાસ્તા વિશે વાત કરશે. બાળકોનું પેશન્ટ, જેમાં એનો શારીરિક, માનસિક ગ્રોથ થાય, એનો માઇન્ડ પાવર સરસ રહે અને આગળના ભવિષ્યમાં એને કોઈ દી કઈ તકલીફ ન પડે એના માટે, રાઈટ? અને બાળકને તકલીફ હોય તો પણ આપી શકો ને તકલીફ ન હોય તો પણ આપી શકો, રાઈટ? અમારે અહીંયા શિવરાજ છે, હજી 6 મહિનાનો શિવરાજ થયો ને તો અમે એને ચમચી આપવાની શરૂઆત કરી છે, રાઈટ? શિવરાજને પણ 6 મહિનાનો, તો 6 મહિનાથી એને ગુડ ન્યુટ્રિશન આપવાની શરૂઆત કરી. તો દરેક વ્યક્તિ અહીંયાથી આપી શકે અને લઈ શકે. યસ મેડમ. યસ મેમ, બાળકોની વાત આવે ને એટલે અમારે 4 બાળકો છે, બંને ભાઈના બે. તો 6 મહિનાના પણ નતા મોટા ભાઈનો બાબો ને એને પણ આપણો બાળકોનો નાસ્તો ચાલુ છે. નાના ભાઈને એક બાબો છે, એને પણ 4 મહિનાનું 3 મહિનાનું હતું ત્યારથી જ આપણો નાસ્તો ચાલુ છે. જોરદાર એક્ટિવ છે, હેલ્ધી છે. એના પછી તરત ને તરત પ્રેગ્નન્સી ફરી રહી ગઈ ભાભીને, તો એમને પછી એમ કે નહીં હવે છે તો રાખી લઈએ એમ, પણ 8મા મહિને પ્રી મેચ્યોર બેબી થઈ ગયું એમને. યસ. તો એને 2 મહિના કાચની આપણે કહીએ ને પેટી, એમાં રાખવું પડ્યું, કેમ કે વજન સાવ 700 ગ્રામ વજન હતું એનું બેબીનું. તો પછી એને મમ્મીને પણ આપણો નાસ્તો ચાલુ હતો, એટલે ફીડિંગ દ્વારા પણ બાળકને પોષણ મળે. અને પછી ફીડિંગ આપવાનું એને જ્યારે ચાલુ કર્યું ને ત્યારથી લઈને એને આપણો રાજકુમારી જેવો નાસ્તો ચાલુ છે. અત્યારે બેબી 3 મહિનાની થઈ છે, 2 મહિના કાચની પેટીમાં રહી, 1 મહિનો બહાર અને 4 કિલોની છે ને એકદમ હેલ્ધી છે. જબરજસ્ત. તો જોરદાર છે ખરેખર. નાસ્તો અમુક વખતે એક જીવનદાન બની જતો હોય છે કોઈ જીવ માટે, માણસો માટે. થેન્ક યુ. ડેફિનેટલી જબરજસ્ત. તો વિચારી ન શકીએ, રાઈટ? 3 મહિને પણ એમને આપવાની શરૂઆત કરી, રાઈટ મેડમ? 3 મહિનાના બાળક સાથે પણ એમને નાસ્તો આપવાની શરૂઆત કરી અને ત્યારે ગ્રોથની વાત કરીને આપણે બધા શું કરીએ? નહીં મેમ, 3 મહિના નહીં, એના જન્મથી જ ચાલુ છે. એના જન્મથી જ ફીડિંગ, એની મમ્મીનું જે ફીડિંગ હોય ને એની અંદર આપણો નાસ્તો
અંદર થોડો થોડો એડ કરી અને એને આપવાનું ચાલુ કર્યું. કાચની પેટીમાં જ્યારે Yes, ફીડિંગ ચાલુ yes, કર્યું એને આપવાનું. યસ, કાચની પેટીમાં એટલે બહારથી આપવું પડે. ડોક્ટર એમનો હા. પણ આપતા હોય એની જગ્યાએ તમે આપણો વાવ, પેલા તો ક્લેપ કરી પૂછા મેડમ માટે, રાઈટ, કે એમને એક ડિસિઝન લીધું અને એમના પરિવાર એમને સપોર્ટ પણ કર્યો. વાવ, જોરદાર. તો જન્મતાની સાથે એ બાળકને આપવામાં આવ્યું એવું કહી તો ચાલે. અને અત્યારે 3 મહિનાનું છે બાળક અને એમણે એમને કીધું કે હેલ્ધી એન્ડ ફિટ એન્ડ ફાઇન છે. અને ઘણીવાર કેવું થાય કે આવી રીતે 700 ગ્રામનું બાળક હોય અને તમે એને પૂરતું પોષણ ના આપો તો જેમ મોટું થાય ને એમ શારીરિક અને માનસિક નબળું થાય. હમણાં આપણે વાત કરીને ગઢવી સાહેબ સાથે, એમના બેબીને જે તકલીફ થઈ, તો એ જ્યારે આવી રીતે બાળકો જન્મે અને એને કંઈ સારું ફૂડ ન મળે ત્યારે એ પ્રોબ્લેમ વધતી છે. તો જોરદાર, ગ્રેટ, અમેઝિંગ, થેન્ક યુ પૂજા મેડમ. તો મને એવું હતું કે 6 મહિને જ મેં અનુભવ જોયા હતા કે 6 મહિના થાય ને ત્યાં સુધી અમે જોયેલા, કેમ કે મારા ભાઈની બેબીને ગળથુથીમાં અમે આપેલું પણ 6 મહિના પછી શરૂઆત કરી હતી. પણ પૂજા મેડમે એક મારું ક્લિયર મને કરી દીધું કે જન્મતાની સાથે, રાઈટ, એવું માઇન્ડમાં ચાલ્યું નહોતું કે એવી આપણે એમ થાય કે ફીડિંગ છે એટલે બહારનું કંઈ આપતા નહોતા, પણ જેમને બહારનું ઓલરેડી આપણે આપીએ જ છીએ જન્મવાની સાથે, ઓલરેડી ડોક્ટર જે પાવડર આપે છે એને, એની કરતાં બેટર છે કે આપણે આ જ આપીએ. તો જન્મતાની સાથે પણ ગુડ વિટામિન જવાથી એટલું સરસ છે. અને હું એવું કહીશ કે બાળક છે ને કંઈક એક્સ્ટ્રા ઓર્ડિનરી હશે. જ્યારે 15 વર્ષ, 10 વર્ષ, 20 વર્ષનું થશે ને તો એનું બ્લડ કંઈક અલગ હશે, એની થિંકિંગ કંઈક અલગ હશે અને એ વ્યક્તિનું શરીર પણ અલગ હશે. કારણ જન્મતાની સાથે અમૃત જાય એટલે વાહ ભાઈ વાહ, રાઈટ, જોરદાર. તો નેક્સ્ટ આપણે OnePlus માં વાત કરી પણ એમનો માઇક ઓન નથી થતું. બેન, તમારું તમને રિક્વેસ્ટ મોકલું છું. આકાશભાઈ, યસ, આકાશભાઈ, તમને અનમ્યુટની રિક્વેસ્ટ મેં મોકલી છે. યસ આકાશભાઈ, એલો આપી અને હા બોલો ભાઈ. નમસ્તે મેમ. યસ મેમ, જે મારી વાઈફ છે પ્રેગ્નન્સી છે જી, અને તે 3જો મહિનો સ્ટાર્ટ થયો છે બરાબર, અને એનો વજન ઓછો છે અને એનું શરીર નથી અને લોહીની ટકાવારી ઓછી છે. બાપરે. તો આવા સમયમાં બહુ જ તકલીફ પડતી હોય છે બાળકનો ગ્રોથ તો કરવો. તો આકાશભાઈ, તમને કોણે મદદ કરી છે? તમારા ટીચર કોચ કોણ છે? ધર્મેશભાઈ. યસ. તો સૌથી ઝડપથી આજે પહેલું કામ આકાશભાઈ તમારે કરવાનું છે કે ધર્મેશભાઈને ફોન કરીને આજે જ આ ખોરાક વિશે વાત કરવાની છે અને આ ખોરાક અત્યારથી જ અને 2 ટાઈમ આપવાની શરૂઆત કરી દો વિથ સપ્લિમેન્ટ. અને 2 પછી બાળકનો અને તમારા વાઈફનો ગ્રોથ જોજો. એવું છે? તમારા બાળકના હૃદય, હાડકા, લીવર, એનું શરીર, એનું મેમરી, એનું માઇન્ડ, એનું બોડી બધું જ જબરજસ્ત કરાવવું હોય તો 9 મહિના પ્રોપર આ ગાઈડન્સ થી ધર્મેશભાઈના પ્રોપર આ નાસ્તો લેવાની શરૂઆત કરો અને 9 મહિના પછી ચાચા ચૌધરી જેવું બાળક જન્મે ભાઈ મારા, રાઈટ. તો ખાસ હું તો કહીશ જેટલું ઝડપથી તમે એમને કરી અને ખાસ ધ્યાન આપો તો ખૂબ સારું છે. નહીતર આકાશભાઈ, એક મારી વાત પણ બધા લોકોને કહીશ કે અત્યારે કેવું છે ડિલિવરીના સમયે આપણે ખાસ ત્યાં ધ્યાન નથી દેતા હોતા અને પ્રેગ્નન્ટ લેડી હોય ને એમાં મારી નજર બહુ હોય એના ઉપર, કેમ કે આપવીતી મારી છે. મેરે શરૂઆતના પ્રેગ્નન્સીના 1.5-2 મહિના થયા અને મારું મેન્ટલી મેં સ્ટ્રેસ લઈ લીધું. નાની એવી નજીવી વાતના કારણે એક ને એક વિચાર અને મગજમાં સ્ટ્રેસ લઈ લીધું. 9 મહિના ખાવા પીવામાં ધ્યાન ન દીધું. બધું ખાતા હતા ઘરનું, એવું નથી, પણ એક ટેન્શન અને પ્રોપર ખાવાનું નહીં, જેના કારણે 9 મહિના બાદ મારા બાળકનો જન્મ થયો અને એકદમ હેલ્ધી 4.5 કિલોનું બાળક જન્મ્યું. એવું નહોતું, પણ જે મેં સ્ટ્રેસ, જે પ્રોપર ખોરાક ન લીધો, જે ધ્યાન ન દીધું 9 મહિના, એના કારણે મારું બાળક 4.25 વર્ષે બોલતા જ થયું, રાઈટ. અને હમણાં જોયું આકાશભાઈ કે જન્મવાની સાથે પેટીમાં મૂકવું પડ્યું બાળકને, રાઈટ. તો આવી કન્ડિશન ન આવે અને ચલો બાળકને તો પેટીમાં મૂકી દીધું, મોટું કર્યું, પણ અવાડામાં હોય, કુવામાં હોય તો અવાડામાં આવે ને આકાશભાઈ, કુવામાં હોય તો અવાડામાં આવે ને. હવે બેનના શરીરમાં જ કાંઈ નથી તો બાળકમાં શું આવશે? એક બાળકના જન્મ પછી એ બાળકનું ધ્યાન રાખશે કે પોતાના શરીરનું ધ્યાન રાખશે? કોનું રાખશે?
તો પહેલું જ આજે લેટ નથી કરવાનું અને પહેલું ધર્મેશભાઈને વાત કરીને જેટલું જલ્દી બને એટલો આ ખોરાકને તમે એડોપ્ટ કરો. અને મારી તો ખુદની આ પરિસ્થિતિ હતી ને એટલે હું જે પ્રેગ્નન્ટ બહેનો હોય ને એમને ગમે કે ન ગમે હું ફ્રીમાં સલાહ દેવા બેસી જાઉં, આમ કરજો આમ કરજો આમ કરજો, કારણ કે એક નવા જીવને જન્મ આપવાનું છે, નાની મોટી વાત નથી. અને અત્યારે બહેનોના પણ નાટક બહુ હોય છે. પ્રેગ્નન્સી કન્સીવ થાય ને આ નથી ખાવું ને પેલું નથી ખાવું ને મને મન નથી ને પાણીપુરી ને મંચુરિયન આપો તો ખાય, પણ સારું ખોરાક અત્યારના બહેનોને પણ લેવો નથી. રાઈટ? તો મને આટલી ખબર પડે કે બાળક નાનું હોય તો નાક બંધ કરીને પણ દવા પીવડાવતા આપણે બધાને. તો જ્યારે એક વ્યક્તિ સમજે નહીં તો આપણે એને પરાળે પણ સમજાવી અને આ ફૂડની શરૂઆત કરવાની છે. અને જ્યારે તકલીફ થાય ને ત્યારે રોતાય નથી આવડતું. જ્યારે બાળકને યા પ્રેગ્નન્ટ લેડીને યા ઘરમાં કોઈ વ્યક્તિને તકલીફ થાય ને તો 4 આંખોએ રડીએ છીએ, રોતાય નહીં આવડે આપણને. તો જેટલા ઝડપથી સિરિયસ થઈએ ને એટલું ઝડપથી સારું છે. રાઈટ? ઓપ્પો ઉપર ભાઈ છે તો આપણે તમને અનમ્યુટની રિક્વેસ્ટ મોકલી છે, હેલો આપી અને તમે માઇક ઓન કરજો. યસ ભાઈ, શું નામ છે આપનું? બોલો ભાઈ. પર્પલ ટી શર્ટ વાળા દાઢી વાળા ભાઈ, બોલો કેમ છો? બોલી શકો? હાજી બોલો બોલો. મજામાં ભાઈ? ઓપ્પો. હા, શું નામ છે તમારું? ઇમરાન. અરે ઇમરાનભાઈ કેમ છો? અમારે એક પણ બીજા ઇમરાનભાઈ છો અહીંયા. બોલો બોલો ઇમરાનભાઈ. શું મદદ કરી શકીએ આપને? આપણે આ થાઇરોઇડ ની તકલીફ છે, બરાબર? જી. સૂકો થાઇરોઇડ છે તો એમના માટે આપણે દવા તો બહુ કરી, પણ આપણે આ તસ્લીમબેન છે ને જી. એમને આપણે સોલ્યુશન આપ્યો કે તમે આ દવા ખોરાક લઈ શકો એ કે આનાથી એકદમ સારું રિઝલ્ટ આવશે તમારું, એ કે તમને ફરક પડી જશે એ કે. જી. કાંઈ વાંધો નહીં, અમને વાત કરાવી દો. મેં કીધું પછી આપણે ટ્રાય કરી કેટલા જોઈશું. સમયથી થાઇરોઇડ છે તમને બેન? હે? કેટલા સમયથી થાઇરોઇડ છે તમને? લગભગ 7-8 વર્ષ થઈ ગયા છે. બરાબર. કેટલા પાવરની ગોળી લ્યો છો? એ ગોળી તો કોઈ પેલા વાંધો 3 ટાઈમ લેતી, અત્યારે એક ટાઈમ લઉં છું. કોઈ વાંધો નહીં. તો હવે તમારે છે ને તસ્લીમબેન ના કોચ છે, એમના સાથે તમારે વાત કરવાની છે. તમને ગાઈડ કરશે અરુણાબેન કે તમારે શું ખાવું, કેમ ખાવું, થાઇરોઇડ ને કઈ રીતે દૂર કરવો, બધું જ તમને સમજાવશે. તો તસ્લીમબેન ને કહેજો કે અરુણાબેન સાથે વાત કરાવે અને એ પ્રમાણે તમે નાસ્તાની શરૂઆત કરજો. બેન બહુ સરસ રિઝલ્ટ તમારું અહીંયાથી આવશે. અત્યારે અહીંયા જ આવ્યા છે, પણ અત્યારે બાજુના ઘેરે ગયા છે. કોઈ વાંધો નહીં. તો તમે ફોન કરીને મેડમ આની વાત કરજો, બરાબર? હા હા ઓકે, નો પ્રોબ્લેમ. સરસ થઈ જશે, ચિંતા નહીં કરતા. અને કાલે સાંજે મહેસાણામાં અમારા સ્વાસ્થ્યના સ્નેહ મિલનનું આયોજન છે. તો મહેસાણાની આજુબાજુ 100-150 કિલોમીટરની આજુબાજુમાં આપ રહ્યો છો તો તમારું વેલકમ છે. આપણે બધા રૂબરૂ મળશી ત્યાં લાઈવમાં. અત્યારે જે રિઝલ્ટ કેટલા લોકોએ સાંભળ્યા, કેટલા લોકોને મજા આવી બધું સાંભળીને? એવા રિઝલ્ટ લાઈવ આંખની સામે જોવા હોય, રાઈટ? ત્યાં પણ 500-600 લોકો ભેગા થશે. ત્યાં તમારે જોવું હોય, નોલેજ લેવી હોય, નવું વાતાવરણ જોવું હોય, રાઈટ? તો વેલકમ છે. અમે તમને ત્યાં મળીશું. અને કાર્યક્રમ છે અમારો, તો તમને ત્યાં આવવું છે તો તમારા કોચને જાણ કરવાની છે. એ તમને આવવા માટે તમારું રજીસ્ટ્રેશન કરી આપશે, રાઈટ? તો ખાસ ત્યાં તમે આવી શકો છો, યા તમારા સગાવાલા હોય તો એને પણ મોકલી શકો છો. અને અહીંયાથી જે પણ વ્યક્તિ ધીરજ સાથે બેઠો અને કોચે કીધું એ પ્રમાણે કર્યું તો નવું જીવનદાન મળે ને મળે, રાઈટ? તો ખરેખર આ કોમ્યુનિટી ને હું થેન્ક યુ કહીશ, કુદરતને હું થેન્ક યુ કહીશ, મારા કોચને થેન્ક યુ કહીશ. અને નિર્ણય લેવાની શક્તિ મારામાં હતી અને મેં નિર્ણય લીધો એટલે મારી જાતને પણ થેન્ક યુ કહીશ, રાઈટ? ઘણા બધા અહીંયા આવ્યા પણ નિર્ણય નથી લઈ શકતા ને કે કરવું કે ના કરવું કે કેવું હશે. તો પહેલા તો મને નિર્ણય લેવાની શક્તિ મારામાં આવી, જેના કારણે મારી જાતને પણ આજે હું થેન્ક યુ કહીશ કે આ જબરદસ્ત કોમ્યુનિટી મળી અને એક નિર્ણયના કારણે લાખો લોકોની જિંદગી બદલે.
એવું અહીંયાથી લોકોને મદદ કરવી છે. તો આજે તમારે એક ગોલ ડિસાઈડ કરવાનો છે કે આજે તમારા દ્વારા એક વ્યક્તિના જીવનમાં બદલાવ આવે એના માટે કાલે તમારે એક વ્યક્તિના ક્લાસમાં બેસવા માટે આમંત્રણ આપવાનું છે, રાઈટ? એને આવવું ન આવવું એમની મરજી છે, પણ આપણે આમંત્રણ તો ખાલી આપી શકીએ ને. તો મહેસાણામાં સ્વાસ્થ્યનું સ્નેહ મિલન છે, તો તમે બધા આવી શકો છો, તમારું વેલકમ છે. અને તમારા કોચને જાણ કરજો, તો તમને ડેફિનેટલી મદદ કરશે. અને આવા દરેક સિટીમાં અમારા કાર્યક્રમ થતા હોય છે. ભુજ છે, રાજકોટ છે, અમદાવાદ છે, ભાવનગર છે, જામનગર છે, કાલે પરમ દિવસે અમદાવાદ પણ છે. અને 5 તારીખે આઈ થિંક 6 તારીખે ભુજ ને બધી સિટીમાં અમે લોકોને મળવા આવવાના છે, રાઈટ? તો થેન્ક યુ સો મચ. તમને બધાને મળીને ખૂબ આનંદ થયો અને સરસ મજાના સોંગ સાથે આપણે આજના આ સેશનને કમ્પ્લીટ કરીએ. થેન્ક યુ.